हेलो हाँ बोल राहुल बोले आज तो रक्षाबंधन છે ગોમમાં તારે વહેલા વહેલું કોમ છે હા તે આવું અરે હાલ જ આવશે હા આવ્યું ડાકુવાર બાબા ગોમમાં જાઉં છું કેમ એટલે રાહુલને ભેગો થવા ફોન કરે કે આવજે પંપ સજી કરવા આજનો દાડો શું થાય ખબર છે ને હો બાબા ખબર છે ને શું થાય રક્ષાબંધન સાલ તો પછી આતા તો પગ ટકાઈને ઘેર બેસ હવે તાર બુન આવશે ઘેર રાખડી બોધવા અને તું ગોમમાં નાઠો પણ બાપા હાલ જ પાછો આવું છું વધારે વાર નહીં થાય તું હાલનું કહીને શિયા દાડા હાલ પાછો આવ્યો હાલ જે તો હજુ પાછો આય પેલી છોડી આવશે ને મને હાકા નાખીને જા ને તને પાછા ફોન કરવા પડશે મારા બુનના આવતા આવતા બાપા હું ઘેર આવી છું તમે ચિંતા કરશો ને યાર એટલે પણ તહેવારના દાડો તો ઘેર ટોગો ટકાઈને બેહો એ ગોમમાં શું કરવા જવું છે મારા ભાઈ બંને હાલ જ ફોન કર્યો આપ કે હાલ જ કોમ છે જવું તો પડક બાપા કહેજો ભાઈ બને તારા જેવા નવરા કા ભાઈ બને કોમમાં શા નાવાનું ઉપડી જવાનું ફોન કરી એટલે હારો બાપા આવું ચાલ જ જલ્દી પાછો વળજે સારું આ તને કહું સારું નકર પછી તહેવારના દાડે મારે તને કોઈ ખરાબ શબ્દો કહેવા પડશે હેપી રક્ષાબંધન બોલ હેપી રક્ષાબંધન હા હે આયા આઠ મહિના દાડા હોયાજ મયર જાવું ને મારે રખડે બોધવા રાખડી લઈ લો રાખડે લઈ લો રાખડે હેપી રક્ષાબંધન જય હો ભાઈબાન તમે તો આજ તો આખો રોળો ઓળંગો છો ઓમથી ઓમ હોય મારા બેટો રક્ષાબંધન ના કૂતરો છો કે શું કરો રક્ષાબંધન નહીં આજે મારા ભાઈ રક્ષાબંધન છે તમારો છે તારે બધું છે તમારા છે મારા ભાઈ નો રાખડી બધું નો અરે પણ આજનો દાડો તો બંધ રાખવો હતો રક્ષાબંધન કરે છે ના કરે આર બુનો આવું રાખડીઓ બધવા છે એવું વિચારે એ તો બુનાન તો હાથે બોધવાને કે મોઢા થોડી બોધવા નહીં એટલે પણ એક દાડો બંધ ના રાખી શકો તમે ના ઘણો સલાહ હાલો હું છો પીવું છું તે મને કીધું ઘણો વિધો છે ને વળી ભેગો બેહીને પાછું આર પહેલાની વાતો અલગ હતી એટલે મિત્ર બાલ કપાય એટલે સાહેબ બની જો એટલે એવું નહીં હું તો મને પકડી દઉં તાર એટલે આ તો રક્ષાબંધન છે એટલે તારા માટે કહું છું હું એવું મારે એકલા રક્ષાબંધન છે આખા ગામમાં આખી દેશમાં રક્ષાબંધન તે આખા દેશમાં હોય પણ એ તને એટલી તો ખબર પડે કે ના પડે લે કુ એક કામ કરજે તું વેળા છે તો ઘેર જા મિત્ર મારો લેતો જાવ બેનો દે ના મારા કરી મારા અંગા ભાઈ બાન નહીં મારો જરૂર તને બી હારી જાવ તો તાર બાપુ મારા ઉપર બગડો અરે ભારે વાત તો ભાર ના ઉતરજો તમે હું આટલો બેહું બસ ના એટલાય નહીં આટલો બેહું તમે ઉતરજો શાંતિથી ઊભા થઈને ઘેર જવાનું કરો વેળા છતાં અલે મૂકી જવા દે હેડ કોકને ભગવાન આટલી ગરા પીવો તો બહાર ના તો બે હારતા નહીં બાગ ઉપર આવો તમે હું આલું તમને હવે હું ઘેર જાઉં છું હવે રાખડે પણ થવા નહીં કેટલા ગારા પડી ગયા ઈંડોના કેટલા ગારા પડી ગયા હા હરખું સોંપતા ના આવડે તો ગારા જ પડે કે અને આજ તો પાછો રક્ષાબંધનનો તહેવાર છે તો મારે તો સોળીઓ બાપડી આવશે ને મારું બુની આવશે રાખડી બંધવા ને આ ફટાફટ ગારા પૂરા કરી અને પોકી જ જવું છે ઘેર ભેગું થઈ જવું છે બસ તાને આવો અવસર પવિત્ર અવસર રક્ષાબંધનનો તહેવાર બોલો બહુ બેટા બોલો સારા જોતો પણ પછી કીધું આ ગાળા પડ્યા છે કા પછી ઈંડા સોપાઈ ગયું ગાળા કીધું પૂરી દઉં કા હું હતું કે હું કીધું આજ રક્ષાબંધન છે તે હું મારી પિયર જતી હતી રાખડીઓ બાંધવા હા તે જો રાખડી બાંધવા તો ભાઈને જવું પડે ને બેટા મારી પાસે પૈસા નહીં એટલે કીધું પૈસા
પૈસા આલો તો થોડા. પેલા ટીનિયા પાસે પૈસા નહીં. એ તો ઉઠીને દાંતણ કરવા ઊભા નહીં રહ્યા ને છોક જતા રહ્યા છે. એરો નહીં સુધર બોકડીયો. એ દાંતણ કર્યા વગર પીવા જતા રહ્યા છે. બીજો સોય ના જોય વેલા વેલા. બધી ખબર છે મને બધી ખબર છે. 12 મહિના પીવો છે પણ કીધું આ કહેવાના દાડા તો લે ટાળ પીવાનું ટાળ. ના આખો દાડો કેટલું પીપી કરે ફેફસો ફેલ થઈ જશે, કિડનીઓ પટી જશે અને ગુનો આવશે તો હું વિચારશે મારો ભાઈ દારૂડિયો આખી બારે માં જ પીપી કરે છે. હવે બુનોને ખબર તો છે કે રે પીવું છું, કાયમથી પીવું છું. એટલે હો બેટા બધાને ખબર છે પીવું છે પણ આજનો તો પારક ના પાડે. પણ હવે શું કરું હું? એ કઈ થાકી ને હવે કંટાળીને કીધું આજ તો તહેવાર દાળ કશું બોલવું જ નહીં એટલે હું તમારા પાસે આવી પૈસા લેવા. હા તે જતા હોલો લ્યો ચાલો જે હોય ચાલશે. લે 10 રૂપિયા વાળું છે 200 રૂપિયા આલું ચાલશે. હવ હતું નહીં. લે 400 લેતી જા. એ તો કશું નહીં આલો રમી. એ તો ઉભા જ નહીં રહે ને ઘેર ઉઠીને તરત હેડ્યા જ છું. એ જ પીવાનું ખોરતો છે ને લે જો બનતા રાખડી હો. હું જઈને આવું હો. હારો તો નહીં રાત રહીને આવજે કોઈ ચિંતા નહીં. હા રાત રહીને આવું તોય ચિંતા જેવું નહીં. એ હા. રખવા દે બોકડિયાને. ના અરે આ તહેવારોમાં તો વીરું મેલ પીવાનું પીએ ના નહીં પીએ ગુંઠરો મારીએ આપણી ભાઈએ કેટલો બેઠા પછી. અલે ચેવુભાઈ, ઓ ચેવુભાઈ. ઓહો મેઠાભાઈ આવો. અરે આપું નહીં બહાર આવો કે આ બાજુ આવો. બોલો. એ રોમ રોમ જો બેહું નહીં મારા હજી તો આ પાછું રક્ષાબંધન છે એટલે થોડું કોમ છે ને એ તમારા પૈસા પેલા નતા લીધા એક દાડો લે હજી મારે એક બીજાને હાલવા છે એટલે હું કોવાથી નીકળ્યો ચાલતો છું. યા જબરું કર્યું હો. મારે અમે આ તહેવારોમાં પૈસાની જરૂર જ હતી ને ખરા ટાઈમ થાય પૈસા આલી ગયા. મારે હમણાં પાછો છોડીને આપશી હમણાં હાલ લોહી લેવો પડશે કે તમે ખરા ટાઈમ નતા આલ્યા મને પૈસા, ખરા ટાઈમ ભીડમાં નતા આલ્યા પણ મારા તમારા તહેવારમાં જ રૂપિયા આલવાના હોય કે પછી તો શું કોમ પડે તહેવારમાં જ પૈસાની જરૂર હોય કે. વાત સાચી છે. એટલે ના ભાઈ બેહું નહીં હજી મારે. શા બનાવ? ના હજી મારા કશાભાઈ પૈસા આલવાના બાકી છે. હા એઓને હાલતો છું. હા હોય તો વ્યવહાર બધાના પૂરા કરી દો. હા અને આજ તો રક્ષાબંધન છે પાછું ઘેર રહું પડે કે. ઉપર છોડીઓ આવું આપણો બુનો હા એટલે હા હા લેવડો હા સારું કર્યું. મેઠાને વગણ કીધા તહેવારમાં પૈસા આલી જો તે સારું કરીને કહો મારે પાછું ખોળવા જવું પડે છે. રાખડે બધો આયદો એ આયદો રાખડે બધું એને આયદો એ આયો ગોટોળના ઝારા હો કોઈ રક્ષાબંધન તો હોય જ ઉજવાય છે ને. આટલું કીધા પથ્થર ઉપર પોણી છે તમાર. હું હેલો બોલ પથ્થરો પાણી શું કીધું પણ આટલા વેલા હું આટલો બધો પીવો છો તે પગના ટકા ભણ ના રહો. આજનો દાડો તો હાક આવી હતી. તારો ભા પાણીમાં પથ્થર હોય ખબર પડે છે કે નહીં? જોઈએ નદીમાં જોઈએ જો પથ્થર હોય પાણી પર હોય. આજ હું છે ખબર છે તમને? હા આજ હું છે હવસીઓ તહેવાર છે ખબર છે? ખબર છે કોઈ વાત કરો તો કોઈ નહીં કોઈ ગોડું તારે તમે ત્રણ લુગડે તૈયાર થઈને ફરવું છે તમારે શું કરવું છે તારું? હા આ હાડી પીને ભરાય ને અમે કોઈ ખબર નહીં હોય આજ રક્ષાબંધન છે ચમ. તો પછી આજનો દાડો તો હા ખાવો તો ઘૂઘરા ટાઢા કાલવી હતી આજનો દાડો. અમારા ગુના આવશે ગામડામાંથી રાખડી બધો હશે એ બુના છે કેવું વિચાર છે કે આજનો દાડો એમાં ભાઈના જપીઓ કયો પીધા વગર એ તો રાખડી તો હાથો બધવાની છે પણ ના શોભલ્યા રક્ષાબંધન તહેવારના દાડા તો થોડું હા ખાવું તો આ પગે ટકતો નહીં ને ભોને નહીં તમન. તારા બધું જોવાનું મને ચાલે આલે તો હાલ લાવજો પૈસા આલો તને આ તહેવાર છે ને રક્ષાબંધન. પૈસા ઓહો પૈસા જે બેંકમાં જવાનું છે લેવા મારો તો બેંકમાં પડે મારે પિયર જવું છે રાખડીઓ બાંધવા અમાર ભાઈઓને પૈસા આલો ને. હવે જવાનું નહીં ચમ ચોય એ તારો હું રાખડે બધી છે હવે મારા બુના આવશે નહીં બધો મને
તો પણ આઈ મારા ગયું. ભાઈઓ વાત નહીં જોતા હોય એ તો ભાઈ ને બોન ને બધું એક જ કહેવાય, બધું બધે કાઢે. ઓય, તો માથાકૂટ કરવી એ માથા ભારે છે મારા પૈસા નહીં, પીવા પૈસા હોય છે પૈસા નહીં એમાં પણ. પીવા પૈસા હોય છે વેલા વેલા વિવાહ તો ખાતું ચાલે છે ને. હાલ દે કોક દઉં. સુધરો કમ સુધરો બાપા હું તો યાર બે હાથ જોડું તમને વગા વગા. હા રેડો હું જાઉં હા રાખડીઓ બંધવા જાઉં છું તારો જવું જ છે. ઓહો હા તો ખબર મારી વાત ના બાપા તો ખબર છે ને મારા જેવો કોઈ ભૂંડો નહીં. રેપ જવું હોય તો જા. આ રાય ના રાય પગે બીજા નહીં ફટાક રહીને પાછી. ઓકે તો હારું રાખડીઓ બંધીને આવું એ કણ ઓમ કઈ લગીને બેહી ને તો મારે તો ભૂંડો હોય કે તારા બાપને બધો રાખડી બાખડી કાઢી નાખ્યો. હારું પછી બાપા એવડામાંથી એટલે ફટાફટ જઈને આવતું રહેજે. નકર સોડિયો પાણી આવ્યો તારો બેડો ને મારો ધોકો. હા 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 ઉભા ને ઉભા પગે રાખડી બંધી પાછી હા આડો નહીં કરવાનો પગ. હા નહીં કરું બે હવે ઊભા સીધા આમ રાખવાના. જય જય હા જય હા 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 ઓકે તો હા. પાણી નહીં પીવાનું, હા પોણી દારૂ નહીં પીવો, ચા નહીં પીવાનો. હા કશું નહીં આવું બાપા હવે બધું. તમે ના પીતા હું જલ્દી આવે ને હું પાછો ઘેરથી જતો રહ્યો ને ઈ કણ આવ્યો હારું નહીં પછી આપી ઘેરથી જતો રહ્યો પછી આવ્યો. હારું હું આવું હા પાછી ફટાકડે ના આવી હા. આવી. હવે પીતા ના હા હું આવું નહીં, આ પીવું નહીં. યાર બરાબર ખાવાનું બનાવ્યું હાલે. બેટા હા ક્યાં આવ્યો તો તાર નોકરીથી? રાતે આવ્યો તો હું તો હા આ ખરું કર્યું. કેમ કે 12 મહિનામાં એક વખત તહેવાર આવે ભાઈ બુનનો. એ મોય ભાઈ ના આવે તો બુનનું છેલ્લું નહીં આંકો પડે. તાર કંપનીમાં રાતે પછી આવ્યો મુકા રક્ષાબંધન ન ગા હા એટલે પૂનો આગ પાછી રાખડીઓ લઈ અરે ના ના સારું કર્યું તું આવ્યો છે. આમ મારું બેટું શું છે 1.5 ફૂટ્યું છે, શું જાય છે ઘા કરી કોનો છે? હા પેલા શેહુબા નહીં હા. એનો છોકરો છે પણ આ આવું એક્ટિવા જવા દેવાય? આવું જવા દે કોકનું મહી નાખે એટલું તો એ તો ગાય ના મર- આકે છે એ તો મળતો જાય પણ બીજા કોક ને આમ હાથ મહી નાખે કે આ તો કાયમિક થી આવું આકાશ પણ હા કાયમિક થી બાઈક આટલું ચલાવે છે એક્ટિવા કશું હતો ને ભેગો થવા દે કહી દઉં કીધું લફડાયો હોય તેની એક્ટિવા હસતા હસતા જવા દે. કોઈ નહીં જેનો છોકરો બોકરો ભરતો હોય ને તું ઉપર થઈને જવા દીધો તાણે કોકનું હા? મહી નાખે તું લેવાનું તાણે કહી દઉં ને અને શેહો ભેગો થાય તો શેહાને કહી દઉં આવું થોડું ચાલે કહો તો લઈ લે એક્ટિવાની સારી તારા છોકરા પાણથી કેવો જાય છે ઘા ઘા કરીને શરમ આ બીજો એ શેહુબા ને સમજાઈ દેવાના આકા તો છોકરા સમજાઈ દેજો હા. કોકનો મહી નાખે તો હા શિખર હવારો નો ગમો જો તો કે હાલ આવું છું બાપા કરીને જો હજી ના આવ્યો. મને ખબર હોય કે બફોર કરશે. બાપા ઓ હા બેટા ઓહ હાજર કાકા આવ હાજી તો કે તું હો હાજર સમ એકલી આવી જમાઈ તાણ એ કાદા પાઉ ઘેર રહું પડે કે અમારે થયો ને મારા નણંદો બધા આવવાનો છે એટલે બેસ કોણ લાવ. અને બોલો ભાઈ શું જતા એ ગમો જો છે એવું છે ગમો જો છે હમ એ કે થોડું કોમ સજા આવું છું તે પાછો જલ્દી વર્ષે નહીં. ઓહો ફોન કરજો હું એ થોડી ઉતાળમાં આવીશું અમારે ઘેર મહેમાન આવશું રોટલા બોટલા ખાઈને જજે પછી. રોટલા ખાવા નહીં રહું અમારે ઘેર મહેમાન છે ભાવ ઘેર કોઈ નહીં હલો હલો હા બોલો બાપા. જેટલા રહ્યો લ્યા બાપા નીકળ્યો છો હું હાલ જ આવું છું. પણ આ ચંદરી ઘેર આવીને બેઠી છે. હા ઈશી તો નીકળી ગયો ને આ બીજા ભાઈબંધને કે ઓય આવજી ઊભો રહ્યો છું પહાડ. તું જલ્દી આહે ફટાફટ. હા આવો એને બાપા. પછી એને તો કઈ નળદો આવે કે એટલે જવાન છે પાછું. હા હાલ જ આવ્યો બાપા તમે ચિંતા ના કરતા. જલ્દી આય હા છો બેહીને આવે તો હા બેહો આવે છે બેટા. ગોમમાં જો તો હવા ના પાડતો તો તોય તો ઊભો જ રહેતો નહીં તે હવાના દાડે દોડ દોડ કરે. હું બળી ફોન કરીને આવ્યો તો ના જોત પાવો ના ટીના ઓ ટીના ટીના હા ભાઈ આવો. ઉઠ બેટા હેડ હા ચણા આ હાલ જ શું છે તને તારા ભાઈ તારા પપ્પા મારા બાપુ હેતમ જા હેતમ જા બે હેતમ જે છે બે
હાલ હાલ જ આવ્યો કતાણ અને લે આજ તો રક્ષાબંધન હતી તે આજ તો પીવું નતું ને હું નહીં પીધો આ તારા દેદાર કહી આપ પછી હું નહીં પીધો એ તો ઊંઘ્યો તો કે એટલે એવું ઊંઘવામાં અને લખણ ઉપરથી દેખાઈ આવે ઊંઘ્યો તો તે ફોન આયા ફો એ નહીં આયા ઘેર મહેમાન છીએ એટલે બધા આવ્યો છો હંગાત લઈને આવીએ હવે આવતા છીએ રાખડે બધવા બેહો બેહો પાણી ઘરમાં પડ્યું એ તો પી લઉં છું તો બાપા ચાણ આવશે શિખર એ મારે બુન આવી છે ને પેલો બોકડીઓ પીધો ના આવે તો સારું છે કાબરું કાઢશે આવ્યો બોન ભાઈ આવો હા બેસ 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 થઈ ના ઓ જઈને આયા ઓને કોક સમજાતા હોય તો ઈંડા થોડા ગાડીઓ પડે તો કા તે ડૂલ કરતા આવ્યો કે તેના છોકરાને હું ઘેર પડી રહ્યો છે તો કોઈ કહેતા હોય તો એ તમારે હંગાત કોમ ના કરાવવા અહીં તહેવારના દારે પીને બેઠો છો હું તો બુન કઈ કઈ કંટાળ્યો છું કે કઈ કંટાળ્યો છું 100 મેલા છે પીવાનું 100 મેલા છે છોકરા આ ઉંમરે દારૂ ના પીવાના હોય તાર બાપાનું તો વિચાર આખી જિંદગી ચો કાઢે તું કે એટલે આ તહેવાર દાડા તો વીલું મેલવું હતું આ તહેવારના ઘેર દીકરીઓ આવી તો હું તમારું શું લઈને તમારા જોડે બેહ કે આ જેટલો ગંધાય છે હવાના પૂમાં ઘેરથી થઈ રાખડી બંધવા બરાબર છે હવે આયા 5 રૂપિયા લે કેવા છે નહીં ઇવન પીવાના પૈસા નહીં હોતા હું આલા રહ્યા તે 200 રૂપિયા ઉપરથી 400 રૂપિયા હું આલ્યા તું જા બૈરી કીધું રાખડી બંધ રાત રહીને આવજે આ હવાના પૂ દાંતણ કર્યા મોડી તો શીખર શો પહોંચી ગયો કોઈ કહેતા નહીં તમે એટલે આ ફૂંગર્યા છી ભાઈ ભાઈ શું કરીશ આ દારૂડિયા તારા જેવા જવાન જવાન સો 18 મળી ગયા લેડજી ભાઈ તમે રાખડી બધો મારે ઘેર મોડું થાય છે હું તારી બેન ભાઈ અને ખાઈ પી જવાનું છે તું એ ખાવા ઉડન ખટોરા જેવી આવી છે કોમ હોય કે મારે પેલી સોડી બોડી ઘેર આવશે કાં હોય એટલે ઘેર જતી રહું ને ના ના કશું હતું નહીં શાંતિ જા ખાઈ પીને જો કોઈ ગળ્યું બનાવીએ પછી શાંતિ રાખડી બંધો ભાઈ લાડવા બાડવા બનાવીએ તું તો બોલે જ નહીં ખાઈ દો તાન તમારા રાજમાં લાડવા ખાઈ રહ્યો હું ખાઈ રહ્યો મારા ભાઈનું બિચારાનું વિચારતા નહીં તમે કાર બને આ બોલો ભાઈ ચાણા આવશી મારા જો મોડું થઈ ગયું ને વધારે તો એરા પાછા બગડશી મારા ઉપર ખાસો ટાઈમ થઈ ગયો બાપા ઓ બાપા આ બોલો ભાઈ કેટલા રહ્યા હું કરવા રહ્યો બિરાજે હું ફોન કરું ખબર જ પડતી નહીં જાય કઈ દી ભરતો જ નહીં ફટોફટ આમ તો 5 મિનિટ માટે આવ્યો તો હું ફટફટ રાખડી બાંધી પછી જતી રોત મારો કોમ છે એટલે બરાબર છે પણ હેલો હાલો કેટલા રહ્યો લ્યા હા બાપા આવ્યો હું આયો 2 કલાકથી તો આયો કરું છે ભાઈ રોકાવ ના આ નેકડી એક્ટિવા ને હેડો બાપા હેડકો અને મોડું થાય છે ને ચંદ્રીન જવાન છે ઘેર હાલ જ આવી ગયો હું તને હવારે ના પાડતો હતો ના બાપા બીજો ભાઈ બંધ કે માર ઘેર હેડે માર બુન આવી હતી કણ ગયો સાફ ભાઈ બંધ બધા તારા નવરા છે હેડ ફટાફટ હાલ જ આવી મેકો પણ હવે રક્ષાબંધનના દાડો ભાઈબંધન ઘેર જવાનું હોય કે હોય ઘેર રહેવાનું હોય હું ના પાડતો તો હવારે તોય નીકળી ગયો ઊભો જ નહીં રહેતો ને મોના કોણ મારું તો અરે આ ઊભું કરજો લે અરે આ શંકરભાઈ પેલો ફસવાનો જો કે શિખર આપણા ગામમાં શિખર આ ભમસેલા ડ્રાઈવર શિખર શોથી આયા છે હા શિયો છે હેડજો પેલા ઈકન જીએ લે હડો હડો એ તો મરતો જાય પણ આપણને હંગાત મારતો જાય કે પગ પેલો થઈ ગયો તો મને લાગે છે ભાગી ગયો લાગે છે એ તો કશું વાંધો નહીં દવાખાન જી છી આ જો કઈ છે પેઠો છે અરે આ તો પેલો એ છે લે શિયો છે લે બસ આવો લે કાટોડ્યા આ તો મરી જાય નહીં કાઢો હો મરતો કેદાડે મારો ઓળશ્યો એવો કટ મારેલો ને મને જોણે એવો મિસકાઈ નાખે અરે જો તો ખરો લે થોડું જો તો ખરો હમો કોણ સલે હા પગી ગયું પણ પગી ગયું આજે કઈ કહું તાર બાપાએ નવે ની આપણી વાલી આલી છે લે વાજુ છે પણ અમારી વાજુ છે વાગ્યું છે ઓછો નહીં તો આવું સલવું છે લે તાને તું એકલો જ કોઈ છે? નહીં જાય છે તારું ઘર હા મારે ઉતારના બુન ઘેર આવી ગઈ બુન આવી જતા મેલો બુન ભાઈ વગર નહીં રામણા રક્ષાબંધન ના દાડા
હા એવું તો હું નહીં થતું આવું જશે એક્ટિવા કાઢ્યા વગર. નહીં કાઢવું સાવી જ લઈ લે ને એનો બાપો હશે લેવા હું બોલાવું છું બોલ ચાવી લઈ લઉં છું હા ને જોને નવેનો આ તો ડ્રાઈવર થઈ ગયો હોય એમ આપણને ઠોકી નાખે છે શંકરભાઈ ભૂલ થઈ જાય. તેદારાની રીસ હે મન તો તેદારાની તેદાર કેવું ઠોકું ઠોકું કરતો તો મને બરોબર મારા નહીં ને બાપનું બોલાવી પર બોલાવો બાબા બોલાવો ભૂલ જાય, બાબા મારે કે નહીં રે. ના ના હું બોલાવું હાલ જ બોલાવું ને તું છે ને તારે સર્વિસ અડી છે તું એકલો જ ગાડીઓ વાળો બીજો તો શું ગાડીઓ છે ના એવું નહીં મેઠા બા, એવું હતું. તો તહેવારના દાડા હરખું ચલાવવું પડે કે શમ કરજો ફોન કરો બારો કરું હાલત બોલાવ આ તહેવારના દાડા જો આ બીજો ને મહી નાખે બોલો બોલો મેઠાભાઈ બોલો કહું છું તા આ ઘેર શું મારા સોળી આવેલી છે કા ઓબળો મારી વાત ઓબળો હા જલ્દી આવજો તમે કહું છું પણ મારા સોળી ઘેર આવેલી છે શું આવું જલ્દી એમને અરે તમારા છોકરાએ એક્સિડન્ટ કર્યો છે મને ને પેલા શંકરભાઈ બેનીએ શું કરી છે અરે એક્સિડન્ટ કર્યો છે તે મને ઓગાળી છે ને ને વાગ્યું છે તે એક્ટિવા પેલા લેબડા પેઈ દી છે અંદર મારા બલ્લે એક્સિડન્ટ કર્યો ઓય તો અમે બચી છે ને એ બચી ગયો છે શું કાણા આપણે પેલું મંદિર નહીં રોડ ઉપર હા સિકોતર માનું હા ઈકણ બાજુમાં વાગી જ નહીં કા વાગવા મેં તો બચી ગયા એ તો નકા અમે તો રશા થઈ ગયો હારું 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 માં આવે હેડો જલ્દી આવો હો. હાર હાર કોનો ફોન હતો બાપા? હેડજે આવ અને હું ના પાડતો તા બળધ્યાને અને એક્સિડન્ટ કરીને બેઠો તો કોકને આપણા રોડ ઉપર મંદિર તું બંધ કરજે હેડજે ફટાફટ આ તહેવારના દાડે ભાઈ ઘેર હતા નહીં રૂખા આવું કરતા હશે. તારા બાપાને ફોન કર્યો છે મેં આપા દે તારા બાપાને પછી બાપા ખબર. હું કા ફોન કર્યો પણ બોલશી માં બાપોમાં આવશે ને મને એટલે ઘેર. તું તો કશું કર્યું જ નહીં ને મને ઘેર કોઈ જાઓ. ગુનામાં જ નહીં તારા લીધે તો અમે બે હમણાં હાલ જ સીધા ઉપર પોકોત શમશોણમ જતા રહો બે જણા શંકરભાઈ મને એ વાગ્યું હોય. તેદારાની મન તો તારા ઉપર રી આવે છે નહીં કોક છોકરું બોકરું આવી ગયું તું તો અરફેટામાં લઈને નાહી જોઈ લે અને આજ આજુ શું ચાલ્યા હા? આજુ તહેવાર ચાલ્યા રક્ષાબંધન તો છે. માપમાં હેડ કે તાણે બાપા ભાઈ આ જોજો તમારા છોકરાને વાગ્યું ચાલે ઓય, શું વાગ્યું ઓય. પણ તને ના નથી પાડી કે હવાર તહેવારનો દાડો હતો ને હું ખાવા નીકળી પડ્યો તો પૂછો તો ખરા કેટલી સ્પીડમાં જતો તો પૂછો એના વચ્ચેથી હું માફી માંગો છો 60 ની સ્પીડમાં જતો તો આ તો અમે રહી ગયા નકર અમારે ઢેસન ને બેસન બધું બાકી જો આ એક્ટિવા શો પેહી જો તમારા છોકરાને જો આગળનું બધું ભઈ નાખ્યું ગાડું સાપ એ ભાગી નહીં ને અમારું જો શો બાઈક પડી જો યા પેલું પડી જો પડ્યું. આ તો બચી ગયા અમે નકર અમે મરી જાત આ તમારા છોકરાને થોડો સમજાવો એવું શું હેડતો તો ને એવું શું હેડતો તો એવું આ 3 કલાકથી ઘેર આવીને બેહરે છે રાખડી બોધવા અને આ તહેવારના દાડા રાખડી બોધવા આવી છે ને હમણાં જતો રહ્યો હોત તો પણ બાપા હું હાલ ઘેર પહોંચી ગયું છું એટલે હાલ ઘેર પકી જાવ હમણાં ઉપર જતો રહો પણ તમારે તહેવારના દાડે ઉકા નીકળવું પડે ભલા ભાઈ ઘેર હતા હોય તો ખબર છે કે રક્ષાબંધનનો તહેવાર છે ને રહે જવું પડે આ કોઈ હા ના થઈ ગયો તો અત્યારે હું ભાઈ વગર રોત કા પણ બુન ભાઈ બંને ઘેર ગયું હતું તે કે હાલ. ભાઈબંધ તમારું વડે આજ નવરો તો આમ રોજ ભાઈબંધ જોડે ફરા તો આજનો દાડો તો ઘેર આવું તું પણ આ મેઠું બાને હું આમાં આયા છું. અલે અમે આવ્યા છીએ અમારો હજી વોક કાઢે છે અલે રોડ સાથે અમે ના આવીએ તો કાન કોણ તારો બાપો ને બે આવો અમે તો કમ્પ્લીટ અમારા જતા તમારા સાઈડ જ જતા હતા. આપણું હેડવાન રાખ અને ભાઈ, હોભળો, આયા વચમાં, શિવભાઈ વચમાં હોભળો હતા. તમે આર્યો રોજ ગાય ગાજ આવે છે કદી આસ્તા આસ્તા આવતો નહીં હા. તે દાડે મને ઠોકોત હું કોક સમજાવો યાર ને કે આ બીજી વખત કરશે ને આનો હાથ ટોટિયો હું ભાગી નાખ્યો પછી વચમાં સલાહતા ને મેઠું ભાઈ કોઈ નહીં. કોણ ચલાવતું તું આ લે મેરુબા? તું માપમાં બોલ ને કે મેલ્યો હમણાં હાલ મારું મેલો હું જોઈ રહ્યા છો જૂઠું જૂઠું બોલે છે જો તમારો છોકરો જૂઠું બોલે છે તાણે ગાડું કાઢ અને અમે તું આ રાત એક્ટિવામાં હું ચલાવી લઉં છું હોભળો અમે એક્ટિવામાં એક સાયકલ લઈ આલો તો સાયકલ લઈને જાય ને હવે આ સાધન નાલતા ને છોકરા વગર રહો એક દાડો તમે તાણે? ગાડીની જે તૂટી હોય ને એનો ખર્ચો આવે. અમારે કોઈ ખર્ચો લઈને બા તહેવારના દાડા ઘેરથી ના મોકલો અરે આના ના આવડતું એક્ટિવા કે કોઈ બાઈક તો લાગી નીકળે હું ના આ પાડતો ત્રણ તો પણ કલાક 3 કલાકથી હું આવીશું ને 3 કલાકથી ફોન કરે આ ભાઈ બંને ઘેર જાઉં પેલા ભાઈ બંને ઘેર પણ એમને કે ઘેર ટળીએ મને આ કે સોડી ઘેર આવી છે હાલ રાખડી આવી જાઉં છું. બંધવા એટલી ખબર પડતી નહીં થોડી શીખવામણ આલજો તો અમે ગોમના જેટલા જવા દઈએ છીએ હમ. બાકી કોઈ પછી પાળશે ને કેસાઈ કરશે પાછા તાણે? લેવડો અમારે જવું મને એ વાગી દીધું થોડું હો ભાઈ લેવડો. ના 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 એ તો અમારી રીતે દવાખાને જઈએ ચાલો હા હું કીધું લેવડો લેવડો. હા ઓ તો મિત્રો જો આ રક્ષાબંધનનો દિવસ છે તો એ દાડા કોઈ પણ બેનનો ભાઈ હોય આગુ પાછું જવાનું તો ઇધર કિધર બધો હા. હાથી જવાનું હોય કોઈને પિયર જવાનું હોય
એટલે જવું તો પર જ પણ શાંતિ હેડજો કે હાલ પોકી જાઉં ને હાલ પાછો આવી જાઉં એવું ના કરતા 80 જહો તો એટલો ટાઈમ લાગશે જવામાં અને 50-60 જહો તો એટલો ટાઈમ લાગશે તો તહેવાર બગડા ના એવું કરજો અને હાચવીને હેડજો બધા બુનનો વિચાર કરજો કે ભાઈ બુન ઘેર વાટ જોઈ રહી છે રાખડી એની બાંધો, પહેલા આવજો. મગજમાં રાખજો અને તો કશું નહીં થાય અને બુનની રક્ષા કરજો બસ તમારો પરિવાર તમારા ઉપર આખો નિર્ભર થતો હોય એ બધું ધ્યાનમાં રાખીને હેડજો બાકી મનોરંજન સાથે મસ્ત વિડીયો બનાવે છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય માતા જય માતા.